કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે ફર્સ્ટ બ્લોગ છે આપણો, તો બધા કન્ટિન્યુ બના રહેજો આપણા બ્લોગમાં. તો આજે ફૂલ બાકાજીકી કરવાની છે. આજે આપણા દાદીમાનો હરાદ હશે અને આજે ફૂલ બાકાજીકી કરવાની છે. આજે ખેતર આપણે પૂગી ગયા છે. આજે જિગ્નેશભાઈ ને બધા તેમની કૂતરી લઈને આવી ગયા છે. તો આપણે હાલો તમને બતાવું, મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આપણી વાડી છે, ચલો અમે ડુંગળી વાય છે. તો મારો બ્લોગ કેવો લાગે તે બધા કમેન્ટમાં કહી દેજો. ને આજે આપણે આવા નવા બ્લોગ હવે બનાવતા જ રહેશું અને તમારો બધાનો સપોર્ટ. જો મિત્રો કૂતરીને નવરાવીને વયાવા છે, જો જયદીભાઈ નવરાવે જાય છે અને હાય દોડ પાણી છે. અરે ભાઈ કૂતરી ભાઈ કમલેશભાઈ પાલડીથી આવી ગયા છે કૂતરીને નવરાવા. તમારા બ્લોગમાં બના રહેજો. આ જિગ્નેશભાઈનો ભેહુનો તબેલો જોઈ લો. તમારે પણ કોઈને લેવી હોય તો કહી દેજો, વેચી નાખવાની છે. મિત્રો જિગ્નેશભાઈ જો કુંડો સાફ કરી રહ્યા છે. કુંડામાં જો નારિયેળ નાખીશ. જિગ્નેશભાઈ શું કેવું તમારું અમારા બ્લોગમાં? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોઈ લો મિત્રો. મિત્રો તમે બધા આપણને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરી રહ્યા છો, એવો જ યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરજો અને તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જોઈ લો મિત્રો, બધા જોઈ લો શું કરી રહ્યા છે. કૂતરીને કેમાં નાખી દો કુંડામાં. કમલેશભાઈ પાણી નાખે છે એની વાતે જોઈ લો. મિત્રો આ વરસાદ બહુ આવી રહ્યો છે, આપણી વાવ પણ ભરાઈ ગઈ છે, જોઈ લો. મિત્રો કપાસ છે, કપા બહુ મોટો મોટો થઈ ગયો છે. ને મારા આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. રેડી? કમાન પૂરો. હાલો આવટ કમો આવટ. હાલો કમો આવટ.